વાસુદેવાય હરિ વાસુદેવાય ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम 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 नमो भगवते वासुदेवाय भगवते वासुदेवाय ओम नमो 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 भगवते वासुदेवाय। कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय, सत्य सनातन धर्म की जय, भागवत महापुराण की जय, पूज्य देवा बापू की जय, पूज्य देवल मात की जय, सर्व साधु संतन की जय, सर्व भक्त समाज की जय। તારામ જય શ્રી કૃષ્ણ બધાની જય લખણી જય લીરબાઈ માં। તો આપણી આજે આ છેલ્લો દિવસ છે, આજ કેટલા દીથી 11 દીથી આપણી ભેરા છે, પણ આપણી લાગે કે જાણી કેટલો ટાઈમ થયા ભેરા છે એવું લાગે ને બધાની, નહીં જાણી થાય કે આ સત્સંગ પૂરો જ નથી થવાનો એવું પણ લાગે।
પણ આપણી મરજી ન હોવા છતાં પણ આજે આપણે બધાને જુદું થવું જ પડીએ. અને મેં પણ મારી જે સેવારૂપી આ સરવાણી હતી કે વિડિયા દ્વારા કે આપણો સત્સંગ જાળવીને રાખીએ. આપણી આ ભાગવતજી છે એની પણ આપણી જીવત રાખીએ કાયમીને માટે. તમારે જાર જોવું છે તાર મારા ચેનલમાં આવીએ. અને આપણી જે શાસ્ત્રીજી છે એની એવી સરસ મજાની વાણી કે જે કોઈ શાસ્ત્રીજી પાસેથી ન જડે એવી વાણી એની આપણી સંભળાવી. તો આપણી પણ ફરજ છે કે આપણી ફૂલની તો ફૂલની પાખડી બ્રાહ્મણનો દીકરો છે એ તને જ કહેતો, પણ હું એક એ વક્તા છે, આપણી શ્રોતા છે. એક શ્રોતા તરીકે હું કહું કે ફૂલની તો ફૂલની પાખડી આપણે એની પધરાવીએ કે આપણાથી એની વાણી છે એ વેચતો ને આપણાથી પણ હાવ ફ્રીમાં તો ન સંભળાય. આપણે ઘેર બ્રાહ્મણ આવ્યો હોય ને તો આપણી એની છેલ્લી આખરે થોડું ઘણું ફૂલની તો ફૂલની પાખડી પણ દઈએ. તો આ આપણો ધર્મ છે એક કે આપણે આંગણે આવે ભૂદેવ એની એક દેવ કહેવાય. એટલે આપણી એની પણ બને એટલું દઈએ ફૂલની તો ફૂલની પાકડી. અને આ જે દીકરીઓનું છે લગ્નનું એ મેરની દીકરીઓના જ છે લગ્ન આપણી મા બીજને દી છે. તો આજ છેલ્લો દી છે તો હું પાછી પણ યાદી કરાવે દા. કોઈ દીકરીઓની ત્યાં નામ લખાવવા હોય અથવા નામ ન લખાવો તો કંઈને આશીર્વાદ દેવા પણ જરૂર તમે પધારજો બધાય. અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવવાનું છે. જણની શરણાન ખમીસ પહેરવાના છે, બાયુની ટારવા ને એ પહેરવાના છે. અને આપણી હજે એક કે આપણા દેવા બાપુ અને દેવલમાં એના સાનિધ્યમાં આપણી એના સંતાન થઈને રહ્યા એટલા દી. અને એ પણ એક સાધુ કહે કે સાધુની સરવાણી કાયમની ચાલુ રહેવાની છે. આપણી સપ્તાહ ભાગવત અટાણે સત્સંગ આપણો પૂરો થવાનો છે, પણ એ લોકોના સત્સંગ તો કાયમ ચાલુ છે કે આપણી સંસારી છે એનો સત્સંગ આજ પૂરો થયો. દેવા બાપુ ને દેવલમાંનો તો કાયમ સત્સંગ ચાલુ છે. તો એમના સાધુ સંતો મહંતો આવતા જ અવરીત માણસ આવતા રહીએ ને જાર માણસ આવે તારા ભોજન અને ભજન કાયમ એની મળતા જ હોય. 24 કલાક ગમે તાર કોઈ યાત્રિક નીહરે કે કોઈ પછી ભગવાનને શરણે આવતા હોય તો બધાને આ વિહામો જડે તો આપણે એના માટે પણ કરવું જોઈએ. તો તમે બધાય થોડું ઘણું એટલા દીથી આપણી લાડ કોઢી ભાવથી ભોજન અને ભજન બેય પડ્યા તો આપણી થોડુંક એનું પર ધ્યાન રાખવું જોઈએ. તો આ બીનની પણ કંઈક ડાલીબાઈ વિશે બોલવું તો આપણી રામાપીરના સાનિધ્યમાં છે તો એ બીનની પણ ડાલીબાઈ વિશે બોલવાનો મોકો આપીએ. અને એક બેન મને આ દેખા હતા કે અમારે બસ ઉપડે હીકે તો કોઈ બહેનોને આવવું હોય તો જાત્રાની બસ ઉપડે તો નાથ દ્વારા શ્રીનાથજીનું મંદિર, ખાટુ શ્યામનું મંદિર, પછી પુષ્કરનાથજી, જયપુર, સાવરિયા એવા 7 ગામના નામ છે ને ઉપડવાની 21 તારીખ છે ને ફુવારાથી રાતે 10 વાગે ઉપડીએ. અને એના ખાસ કરીને મોબાઈલ નંબર 8156023026. અને તો આમાંથી બીજા કોઈની પણ શાસ્ત્રીજીનો મારી વાણીની વિરામ આપા કોઈ અવરો શબ્દ નથી વપરાણો ને મારાથી. ટિકિટ 5000. સોરી હો જો ભૂલાઈ ગયું ને 5000. હે 5 દિનો ઓલું છે જાત્રા છે આકડી પ્રવાસ બોલો. હા સેથી તો હું બોલી આમાંથી. બાકી તમે આ નંબરમાં ફોન કરજો ને કે મહત્વના નંબર જ હોય. નંબર હોય એટલે આખી દુનિયામાં તમે કોન્ટેક કરી શકો. હા નંબર. હા તો હવે આપણી શાસ્ત્રીજીને આવવાની પણ તૈયારી થઈ ગઈ. અને આજ આપણી આથી બધાને છૂટા પડવાનો દી છે પણ પાછા ફરી કોક દી પણ ભેરા કરીએ અલગનાથ.